મહારાજના શબ્દો ઉપર બાપુ આવ્યા ત્યાં અને 81માં દીક્ષા આપી ગયા. એને ખબર પડી કે ભાઈ સુરતમાં છે, બાપુએ કેવડાવ્યું. તમારે ડોશી આવ્યા, હું અહીંયા આવ્યો, પછી એને બોલાવ્યા કે બાપુ દીકરો તમારો, તો કે સારું કામ છે, તારી કૂક ઉજવળ કરશે, જગ્યા એક સિદ્ધ જગા છે, એની અંદર બેઠો, તાપી કિનારે છે, સારું છે. અને આજની ઘડી કાળનો દાડો જે એને શબ્દો મને કીધા કે હા એ જ કરવાનું, બીજું નવું નહીં. પછી ઉપરથી બીજો ગમે એટલો કહે ને તોય નહીં. ગુરુની નિંદા, અરે મા દીકરી બાપુ આમ છે તેમ છે, ખબરદાર આજ ભલે બોલ્યા, હું શબ્દ નહીં સાંભળી શકું, તમે અહીંથી જાઓ. કાં ગુરુની નિંદા કરવાની નહીં. ગુરુ નિંદા કરો એટલે ઘોર નરકમાં પણ જગ્યા મળતી નથી. આમ તો કોઈ પણ સંતની નિંદા નહીં કરવી, ગુરુને નહીં. તમે નિંદા કરો તમને શું મળે છે? તમારા પૂર્વજન્મના પુણ્ય એ ક્ષીણ થાય, તમે જે કોઈ સેવા કરી છે એ પણ ક્ષીણ થાય, તમારું જ્ઞાન ક્ષીણ થાય. તમે શા માટે કોઈની નિંદા કરો? આવો સુંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થયો હોય અને પછી પણ આપણે આ ફલાણો આવો છે, ફલાણી આ છે, ઢીકણી છે, એ બધું બંધ કરી દેવાય, પરમાત્માનું ચિંતન કરાય. આ મનુષ્ય દેહ વારાઘડી મળતો નથી. અનેક જન્મના સારા કર્મ હોય જ્યારે આ મનુષ્ય દેહ આપણે પ્રાપ્ત થાય. બધી યોનિઓ છે, પણ એ બધી યોનિની અંદર માણસને સમજશક્તિ, જ્ઞાન શક્તિ નથી. એ બધી 4-5 ઇન્દ્રિયો હોય છે. ત્યારે પૂર્ણ 16 સંસ્કાર ઇન્દ્રિયો એ ખાલી મનુષ્યમાં જ છે. આપણે જેમ કે આપણે ગાયને એક બળદ હોય તો એનું વાસણું હોય તો એની એ ક્રોસ થાય છે, એમાં સંબંધ નથી. રામાયણમાં આવે કે જ્યારે વાલીની પત્નીને માર્યો રામે, ત્યારે એની પત્નીનું નામ છે તારા. ત્યારે એને કીધું કે સુગ્રીવના ઘરમાં, સુગ્રીવ છે એનો નાનો ભાઈ, તો રામે એવું કીધું કે તમે સુગ્રીવના ઘરમાં આવે બેસો એમ, એટલે દેર વટું વાળો. કારણ કે વાલીને તો રામે માર નાખ્યો. ત્યારે મહાપુરુષોએ સવાલ કર્યો કે રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, તો એમને આ દેરવટું વાળવાનું જ્ઞાન કેમ કીધું? ત્યારે ભગવાન રામે ખુલાસો કર્યો કે અંગદ, વાલી, તારા, સુગ્રીવ આ બધા વાનરો છે. વાનરો છે એટલે પશુ છે. પશુમાં જાતિ પાતિ નાત ભેદ રહે, તે મનુષ્યમાં જ છે. એટલે રામે કીધું કે તું એકલી નહીં રહે, મારે ક્યાં જવું એમ, મારા વાલીને તમે સજીવન કરો. ત્યારે એને કીધું કે દેવી તને ખબર નથી, મૃત્યુ થયા પછી પાછું જીવિત નથી થવાતું, પણ હું તને કહું છું કે વાલીની સાથે રહે. એટલે જીવાનો સુગ્રીવની સાથે રહે. એટલે મનુષ્યમાં જ આ એક છે કે અમારી બહેન થાય છે, અમારો ભાઈ થાય છે, અમારા પિતા છે. એ આપણને સનાતન ધર્મ જ શીખવાડે છે. એ જ આપણો ધર્મ છે. આપણે કહીએ કે ધર્મ કેવો હોય છે, આ જ આપણો ધર્મ. કે આ ન કરાય, આ વસ્તુ કરાય, આ ખોટું છે, આ સત્ય છે. એ ખાલી મનુષ્યને જ ખબર છે, બીજી કોઈ યોનીને ખબર નથી કે આ સાચું છે કે આ ખોટું છે. એ ખાલી મનુષ્ય જન્મને કેમ અનેક જન્મથી આપણે આવાગમનથી 184માંથી ફરતા જ્યારે પસાર થઈએ છીએ, ત્યારે આપણે ખબર નથી કે આગળના જન્મમાં આપણે શું હતા. હવે વિચાર કરો, તમે આપણે ગધેડા હોત આગળની જન્મમાં, તો આપણે ગધેડાને પ્રેમ કરત નહીં. તમને ખબર જ ક્યાં આપણે હતા. પણ માના ગર્ભની વેદનાથી આગળનો જન્મ ભૂલાય. એટલે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે આગળ ઈશ્વાકુ મનુ ત્યારે પણ તારી સાથે હતો. આ તારે યુદ્ધ કરવાનું છે. યુદ્ધ નહીં કરે, કેમ નહીં કરે? તો કે મારા કાકા, દાદા, મામા, કુટુંબ, પરિવાર, ગુરુજનો, આની સાથે મારે લડીને શું કરવું? તો કે નહીં, તારી ફરજ છે કર્મ કરવું. ત્યારે ભગવાને કીધું યત યોગેશ્વર કૃપા, હે અર્જુન મારી તારા પર કૃપા છે. ભગવાને એવું કીધું નથી કે હું ભગવાન છું, પણ હું યોગી છું. મને ખબર છે તારો અને મારો અનેક જન્મથી સાથ છે. તું મારો ભક્ત છો. આગળ ઈશ્વાકુને મનુ થયા ત્યારે એની કથા પણ મેં તને કીધેલી છે. પણ માના ગર્ભના કારણે તું એ બધા જ્ઞાન લુપ્ત થઈ જાય છે અને હું પાછો તને સજા કરું છું. તારે યુદ્ધ કરવાનું છે. જ્યારે દલીલ કરે છે ત્યારે ભગવાન એને વૈરાટ રૂપ દેખાડે. ત્યારે એના ગુરુજનો એ બધા એના મુખની અંદર, દાંતની અંદર છુપાયેલા. ત્યારે અર્જુને કીધું પ્રભુ હું લડીશ.
એમ આ જન્મની અંદર આ બધું આપણને જો જ્ઞાન પ્રાપ્ત થાય તો સદગુરુની કૃપાથી થાય છે. અને જ્યારે ગુરુ કોઈ મળી જાય ને તો ઈશ્વર સુધી તમને લઈ જાય. ઈશ્વર કૃપા આપીને ગુરુ નહીં, ગુરુ વિના નહીં. ઈશ્વરની જ્યારે કૃપા થાય તો આપણે કોઈ સદગુરુ મળે છે. અને સદગુરુની કૃપા થાય ત્યારે પ્રત્યક્ષ ભગવાનના નારાયણના દર્શન કરાવી શકે છે. એમ તમને ભગવાન મળતો નથી, મને પણ મળતો નથી. જીવનમાં ભગવાનની ઝાંખી કરવી હોય તો કોઈ સદગુરુનું શરણ લેવું પડે. આપણે સારો કેસ લડવો હોય ને તો સારા વકીલની જરૂર પડે છે. જેમ ભગવાનને મેળવવા માટે કોઈ કેસ કરવો હોય ને તો સારા સંતની જરૂર પડે છે, સારા ગુરુની જરૂર પડે છે, જે તમને સાચા માર્ગદર્શક બનેલા હોય છે. એટલે જીવનમાં આપણે ઘણીવાર જોઈએ છીએ, આજે બાપુનો જ આપણે દાખલો લઈએ. આજે છેલ્લે જે બાપુની સ્થિતિ હતી મને તો ખબર જ છે, પણ છતાંય આ ગામની અંદર આજે 50 વર્ષ રહ્યા છે. તમે એમ કહેજો કે માધેગીરી બાપુ ફલાણા બાપુ ઘેરી આવ્યા, જાય કોઈના ઘેરે કોઈ તમને શું વાંધો છે? તમારે ઘરે આવવામાં હું વાંધો ભાઈ? બટુગીરી મારે સામે આ ઘરે બીજા કોઈને ઘરે હોય ગયો. એટલા વર્ષમાં હું પણ દાગ ધરાવું. એમ કે સાધુ બેંકમાં, બાવો બેંકમાં શોભાની આપે. તમે સંસારીને ઘરે તમે વારે ઘરે જાવ આવો, એમાં સાધુને સાટા પણ ઉડે અને એક કલંકિત થાય છે. કેમ બાપુ ત્યાં ગયા છે? એટલે બાજુવાળા વિચાર કરે લેવા આવ્યા છે. તો બીજા વડે અરે હવે કોઈ ખાંડ નહોતી ને, ખાંડનું કહેવા આવેલા. આ બધી વાતો ઉદ્ભવે. એટલે બને ક્યાં સુધી સંસારથી અલિપ્ત રહેવા માટેના એક સંકલ્પ હોય છે કે ભાઈ આપણે ઘરે કોઈને ઘરે નહીં જવું. આપણું એક સિદ્ધાંત હોય માણસ, અને જ્યાં નિયમ છે ત્યાં યમ નથી. તમારા જીવનમાં તમે સંકલ્પ કરો કે આ વસ્તુ નહીં ખાવી, આ વસ્તુ નહીં કરવી. હરિચંદ્ર સત્યવાદી હતા, મારે સત્ય બોલવું. સત્ય બોલવામાં એની કેટલી કસોટી થઈ, પણ ભગવાન મળ્યા ને. પણ સત્ય છોડી દીધી હોત તો? પણ એના માટે રોહિતની અગ્નિ સંસ્કાર કરવો પડે, તારાને છોડવી પડે, રાજપાટ બધું છોડવું પડે, ત્યારે ભગવાન મળે. તમને ખબર હોય આપણી દેશી ભાષામાં હોલો પક્ષી આવે, હોલો. ગામડામાં આપણે ઘરે જોતા છે બધા, જાગજાના તો બધાને અનુભવ છે. એ હોલો આવે એટલે આપણે શું કહીએ? છોકરા પથરોમાં કહે છે કે નહીં? એને ઉડાડો છો કે નહીં? કે નથી ઉડાડતા? ત્યારે કેમ ઉડાડો છો ને ભાઈ? તમારું કંઈ ખરાબ બોલે છે? પણ બોલો એની ભાષામાં આવ્યું કે ઘૂગુ ઘૂ ઘૂગુ ઘૂ તારા ઘરે ભગવાન આવ્યું છે એવું કહે. એની બાજુમાં હોલી પણ બેઠી હોય. જેવો તમે પથરો મારો એટલે હોલી કે ઘૂગુ 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 સ્પીડમાં બોલવા માંડે. એ એમ કે તું બધી આ જાણ નહીં કરી, આ બધાના ઘરે ભગવાન આવે એવું પ્રસાદ તું નહીં કર. એને ભગવાનની જરૂર નથી, તને પથરો જ માર્યો ને. આ પક્ષીમાંથી જ્ઞાન છે ને, એ ઓલો શિબિરાજને ત્યાં ગયો અને ભગવાને એને દર્શન આપ્યા. એટલા માટે ઓલો તમારા ઘરે બેસે અને બોલે એટલે તમારા જીવનમાં દુઃખ આવે, અને દુઃખ આવે તો જ પરમાત્મા તમને પ્રાપ્ત થાય. દુઃખ આવે છે એટલે આપણે એને ઉડાડી દઈએ છીએ.